તો રાજ્યના છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો। 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો, સુરતના કામરેજમાં 2.13 ઇંચ વરસાદ, આણંદના પેટલાદમાં 2.05 ઇંચ, આણંદના સોજિત્રામાં 1.97 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઇંચ, વલસાડના નાના પોંડામાં 1.46 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં સુરતના પલસાણામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો, તો ભાવનગર શહેરમાં 1.42 ઇંચ, ભરૂચના વાલિયામાં 1.18 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.6 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ વરસાદ, ડાંગના વઘઈ, વડોદરાના શિનોરમાં પણ 1 ઇંચ વરસાદ, તિલકવાડા, બરવાડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ કરજણ અને વલસાડમાં પણ 1 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો। આણંદના સોજિત્રામાં 1.97 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઇંચ, વલસાડના નાના પોંડામાં 1.46 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં સુરતના પલસાણામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો, તો ભાવનગર શહેરમાં 1.42 ઇંચ, ભરૂચના વાલિયામાં 1.18 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 1.6 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ વરસાદ, ડાંગના વઘઈ, વડોદરાના શિનોરમાં પણ 1 ઇંચ વરસાદ, તિલકવાડા, બરવાડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ કરજણ અને વલસાડમાં પણ 1 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો।